પ્રીત કરીને જતું ન રહેવાય, પ્રીત કરીને એને યાદ કરો બાપ, વાયદો આપીને પછી ભૂલી ન જાઓ. વાયદો આપીને વાલા વાયદો આપીને વાલા વિસરી ગયા છો, મૃત્યુ કરીને વાલા ભૂલી તો ગયા છો, ભૂલી તો ગયા છો. વાયદો આપીને વાલા વિસરી ગયા છો, મૃત્યુ કરીને વાલા ભૂલી તો ગયા છો, ભૂલી તો ગયા છો. ઉપજાના રંગમાં મોગી તો ગયા છો, ઉપજાના રંગમાં મોગી તો ગયા છો. ઓધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કોઈ મથુરામાં જાવો. ઓધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. આવો પ્રેમ છે ને આવો પ્રેમ જ્યારે આપણામાં આવે તો પરમાત્મા એ બધાની હોળી પડી રહે અને ગરીબની હોળીમાં આવે. અને આ પ્રેમની કથા શરૂ થઈ રહી છે, ધ્યાન કરજો મારા બાપ. આવો પ્રેમ તમારા હૃદયમાં આવી જવો જોઈએ આ કથા સાંભળ્યા પછી. પરમાત્માને લાભવો છે, કાયા રૂપી હોળી. આ કાયા છે ને એ હોળી છે અને એમાં રામ શ્યામ અને ઘનશ્યામને બેસાડો છે, પણ ક્યારે કે સાચો પ્રેમ હોય તો 9 જણા હરીફાઈ કરે છે. અમે તો એટલે ઝીણીમાં ને ઉભો ઉપડ્યો એટલે મણી જબલું કાશી ગોદરી કે કામ કરવા ડોશી રામનું નામ નહીં લે, એના કરતા હાલો રામજી મંદિરમાં લઈ લે. તે 4-5 છોકરાને બોલાવીને માજીને ખાટલામાં લઈને સીધા મંદિરમાં લઈ ગયા. મંદિરમાં લઈ જઈને માજીને પૂછ્યું, માજી આ શું છે? આ સામે મૂર્તિ શેની છે? કે ડોશી કે મને દેખાતું નથી, બેઠી કરો. એટલે કે છોકરો બેઠા કરો ને એમ કરતા એમ કે આ રામની મૂર્તિ, એટલું બોલે ને તો બહુ સારું. તો ડોશીને બેઠા કરીને પછી ડોશી કે મને નહીં ખબર હોય, આ હોય અહીંયા ઈ હોય, આ હોય અહીંયા ઈ હોય એમ કરીને ડોશી જતા રહ્યા. જય શ્રી રામ. પણ રામ નો કીધું કે ભાઈ મંદિર હોય અહીંયા રામ હોય, પણ આ ભાગ્યા નો બોલીએ કે મારા બાપ તો ભાગ કઈ ટેવ પાડી હોય તો બોલે. એમ આ હોય અહીંયા ઈ હોય, મૂળ તો આ જ છે. આવું છે કેર બાપ, ટેવ પાડીએ કદાચ જો એમાં રામ આવી જાય તો. રામ નામ કે ઘીરે મોતી વીણી લો બાપા. વાડદરીમાં રાજુ બાપુએ રામ નામના હીરા મોતી તમારી પાસે લૂંટાવા માટે નાખ્યા. હે રામ નામ કે ઘીરે મોતી मैं बिखराऊं गली गली, राम नाम के घीरे मोती मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम नाम, ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय. વીણી લો બાપ. આ 6 દિવસ છે, હજુ મારા તમારે 3 દિવસ સુધી રામ નામના હીરા મોતી લેવા છે. અને જેને જેને હીરા મોતી લીધા ને એ માલા માલ થઈ ગયા, અને જેને રૂપિયાના બંડલ કર્યા એ પાય માલ થઈ ગયા. હવે કરો. जीने जीने मोती चुने, हे जीने जीने मोती चुने, वो तो माला माल हुए. धन दौलत के बने पुजारी, आखिर वो कंगाल हुए. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम લઈ લો. हे श्री राम जय राम जय जय राम, हे श्री राम जय राम जय जय राम, हे श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम. राम नाम के हीरे मोती में बिखराऊं गली गली. ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली. श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम. આ છે બાપ. પેલા 9 ખારવાઓ હોડીને રિપેરિંગ કરે છે ને આવડો આ એક ખારવો ગરીબ બેઠો બેઠો રોવે છે. રાત્રિ પડી પણ તો એ લોકો તો હોડી તૈયાર હતી. એ લોકોને કે સવાર સુધી આપણે હોડીને શણગારવી. એકની હોડી જોઈને બીજાને બળતરા થઈ. જો હવે મારું તારું હોય ત્યાં ઈશ્વર જતા નથી, પછી હરીફાઈ હોય ત્યાં ઈશ્વર જતા નથી.
રૂપિયાનું અભિમાન હોય એના ત્યાં ઈશ્વર આવતા નથી, વેર હોય એના ત્યાં ઈશ્વર જતા નથી. આ બધા 9 જણા અંદરો અંદર હરીફાઈ કરી, રૂપિયાનું અભિમાન બતાવ્યું બધું. હવે આવડો એકલો બેઠો બેઠો રડ્યો. સાંજ પડી અને આ ગરીબ માણસો તમે જોજો સાંજે ટાઈમસર ઘરે જતા સાંજ, અને આપણે 9:30 થાય, 10 થાય, 11 થાય, ઘરવાળા વાટ જોઈને સુઈ જાય, સાંજે મોડો આવે. અને એ હરખો આવે તાર મને લથડિયા જ ખાતો હોય ઉજાગરાના. બીજું તો આપણે કોથળી વાળા છે જ નહીં. બાપ, જીવન જીવતા શીખજો. એક વખત રામકથા જીવનમાં ઉતારો, તમારું જીવન બદલી જશે. જો પીલો સુધરી જતા હોય, અરે જટાયું ગીધ જેવો ગીધ સુધરતો હોય તો આ મનુષ્ય કેમ ન સુધરે? એને સુધારવું છે, પ્રયત્ન કરીએ છીએ, હનુમાનજીની કૃપા થઈ જાય. હજુ તુલસી ઉપર કૃપા થઈ તો કેવું થયું? જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસી દાસ હું પાયો પરમ વિશ્રામ રામ શમ. એક તુલસી જેવા ને જો ભગવાન આટલી મહાનતા આપતા તો આપણે તો સારા છે મારા બાપ. આપણને ઈશ્વર આપે, પણ જીવનની રેણી અને કરણી આ બે બરાબર જોયું છે. તો પેલો રાત પડી કાયમ ટાઈમસર ઘરે જતો, આ ખારવો ટાઈમસર. ઓલા તો અને ઘરવાળા બહુ વાટ જોતા ન હોય. રૂપિયાવાળાની ઘરવાળી વાટ જોવે, રૂપિયાવાળાની ઘરવાળી જે બેઠી હોય પૂછું છું વાટ જોવે, અપૂરો આવશે એના તો રૂપિયાનો ચારે મત. ગરીબની પત્ની વાટ જોવે છે કે રે મારો ઘરવાળો હજુ કેમ ન આવ્યો. કાયમ ટાઈમસર આવતો હતો, અડધો કલાક વાટ જોઈ, અડધો કલાક રાહ જોઈ, ન આવ્યો. આ એક ખારવાની પત્ની પોતાના ઘરનો કૂબો ઢાંકું આડું બંધ કરી અને પોતાના પતિને ગોતવા નીકળી. મારો પતિ, ચિંતા હોય મારા બાપ, ગરીબોને ચિંતા હોય, રૂપિયાવાળાને ચિંતા ન હોય. પૈસા છે અને કદ મોબાઈલ કરી દે, હું મોડો આવીશ, તમને ચાલશે. આમાં જેને લાગુ પડતું ઓઢી લેજો. તમને કહું છું, માની લેજો. નામ નથી દેતો એટલે સમજો બધાને લાગુ પડે, મને લાગુ પડે. હા, પેલી બાઈ ગોતવા નીકળી. ક્યાં ગોતે? એનું સરનામું સાચું જ હતું. અને આ બાઈને ખબર હતી મારો પતિ હોળી જ હોય, બીજે ચઈ ન હોય. એને ખબર હોય. અને આપણે સરનામું જ ન નક્કી હોય. આપણે એમ ક્યાંક હું ગુણેશ્વર મંદિર જઉં છું ત્યાં ચઈ નીકળ્યો હોય. સરનામા આપણા થોડાક હાથા હતા. પેલી બાઈ ધીરે 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 આવી ગંગાના કિનારે જોઈ તો નાની એવી હોડી. અહીંયા એનો પતિને દૂરથી જોયો એટલે આ બાઈને થોડીક શાંતિ થઈ, ના મારો પતિ અહીં ઊભો છે. એટલે પેલી બાઈ ધીરે ધીરે આવી અને આમ જોયું તો પેલો ખારવો રોવે છે, કેવટ રોવે છે. એટલે બાઈને દુઃખ થયું કે મારો ઘરવાળો કેમ રોવે છે. એકદમ દોડી અને પોતાના પતિને હાથ જાણી કીધું, કેમ તમે રડો છો? શું થયું તમને? શું થયું? એટલે પેલો વધારે રોવા માંડ્યો. કારણ કે બે માણસનો પ્રેમ છે ને, પ્રેમ હોય રોવાનું જોઈએ. આનંદથી રોતા રહો. બોલ્યો મને કઈ નથી થયું. તો પછી રડો છો કેમ? કે રડવાનું કારણ એ છે કે રામ જો પેલી ઝૂંપડીમાં સૂતા છે, સવારમાં સામા કિનારે જવાના છે, પણ આ બધાની હોડી જોઈ અને મને રડવું એમ આવે છે કે આપણી હોડીમાં નહીં આવે એટલે રડું છું. ત્યારે બોલી બાઈ શું કીધું ખબર છે? જો તમે આટલા માટે રડતા હોય તો છાના રહી જાઓ. મેં એવું સાંભળ્યું છે કે જો આપણો પ્રેમ સાચો હશે તો આપણી હોડીમાં રામ આવશે. શું બોલી? આપણો પ્રેમ આપણું હોય ને ત્યાં ઈશ્વર આવે, મારું તારું હોય ઈશ્વર નહીં આવે. આપણો પ્રેમ સાચો હશે તો આપણી હોડીમાં રામ આવશે. આપણે કંઈ કરવું નથી, હાલો કરી. પતિ હિંમત હારી ગયો છે. હિંમત કોને આપી? પત્ની આપી ને. એમ બેનો, તમારા પતિને કોઈ ધંધો નોકરી કરે, કદાચ વેપાર કરે અને ખોટ જાય ને તો એની પત્નીએ હિંમત આપી દો કે નાથ ગભરાશો નહીં, લ્યો અમારા 10 તોલાના દાગીના વેચીને ધંધો કરી લ્યો અને હગાવાળા પાસે જઈ ગયો. હગા મદદ નહીં કરે, પત્ની જ મદદ કરશે. કરજો. પણ આ ધંધામાં ખોટ જઈ હોય તો પછી આમ કરવામાં હાર્યો હોત ન હાલતા, ને તો પછી આવડે કે લાય બાપુએ કીધું છે. હા, મારે બે બાજુના રસ્તા મારે જોવા પડે. કારણ કે આમાં પાછા એ હોય, બીજા તો કોથળી વાળા ન હોય, પણ આમાં વાળા તો હશે. બેનો હિંમત આપવી પડશે. અને આ ગામમાં ઘણી એવી બહેનો હશે, જોજો તમારા વડવાઓ પહેલા આવ્યા ત્યારે શું હતું. એ પતિ પત્નીએ બે કેળ બાંધીને પાવડા લઈને પાણી વાયા પાયા હશે, કંઈક જાર બાજરો મકઈ કરી હશે. ત્યારે